રામ રામ માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા ખુશ હશો. તો બધાને હેપી ઉત્તરાયણ. આમ તો બધા 2 દિવસની ઉત્તરાયણ મનાવે છે. એક તો જે પહેલી હોય 14 તારીખે એ, અને બીજે દિવસે વાસી ઉત્તરાયણ. તો ઉત્તરાયણમાં લોકો બધા પૂનદાન પણ એટલું કરતા હોય છે. તો આજે હું ને મમ્મી પણ ગાયના માટે ઘૂઘરી બનાવી છે. તો અમે જઈએ છીએ ગાયને ઘૂઘરી ખવડાવવા માટે. જો યુટ્યુબ ફેમિલી, આ મારા મમ્મી એક બનાવી છે ગાય માટે ઘૂઘરી. ઉત્તરાયણમાં મહત્ત્વનું એ હોય છે કે ગાયને ઘૂઘરી ખવડાવવામાં આવે છે. મને નથી ખબર તમે લોકો ખવડાવતા હોય કે ન ખવડાવતા હોય, પણ અમે દર વર્ષે ગાયને ઘૂઘરી ખવડાવીએ છીએ. ગાયો બાંધે નહીં તો સારું, કેટલી બધી ગાયો એવી છો. તો અહીંયા ગાય ખાય છે ઘૂઘરી. મારે નહીં ક્યાંક. જો મિત્રો, અહીંયા ગાય ખાય છે ઘૂઘરી. ખાઈ ગઈ આમ તો. એક ગાય અહીંયા ખાય છે. જો આ બે ગાય પણ હે આ કોઈને ખાવા જ નથી દેતી. મમ્મી આ મારે શું ગાય મારે નહીં, ધ્યાન રાખજો. શિંગડા બહુ ઉડાડે છે આ. જો જો આ ગાય ઓલી બીજી બધી ગાયને કાઢી આણે, શિંગડા ઉડાડી. વિશ્રામ દાદા આવી ગયા. સીતારામ. બધી ગાયો નથી. કપિલા ગાય અને કામધેનુ ગાય, એમાં 33 કરોડ દેવતા છે. એવું હોય? એવું એટલે આ ઓખરવતી એમાં ખરજી બહુ દેવ હોય. આમાં 100 ગાયમાં જેને બીપી હોય ને, આમ હાથ ફેરવો ને તો બીપી મટી જાય. હે કોટથી પૂછડી લગી, અને એનામાં સૂર્ય નાડી છે. એવું હોય? એવું છે. અરે વાહ, આજ તો નવીન જાણવા મળ્યું. તો મિત્રો, આપણે ગાયને ઘૂઘરી ખવડાવી દીધી છે. જાણે કેટલી બધી ભેંસો આવી ચરવા જઈશ. જો અત્યારમાં બહુ બધા ઢોર નીકળે, ચરાવા લઈ જાય. ગાય, ઢોર, બધા ભેંસ. જો મિત્રો, કેટલી બધી ગાયો જાય છે. આ બધી ગાયોને ચરાવા લઈ જઈશ. અત્યારમાં લઈ જાય, પછી સાંજે પાછી આવી જશે. જો પપ્પા સામે દુકાને બેઠા છે. આ બધી ગાયને ચરવા લઈ ગયા. ઓહો, અહીં ગલુડીએ જો. આ બધા આપણી ઘર પાસે હતા, એ બધા અહીંયા હાલે. ઓ ન્યા નહીં, આમ નાખો, આમે ચોખ્ખું અહીંયા નાખો એટલે એને દેખાય. ભૂકો કર્યો હોય તો મને ભૂકો કરી દે. હાલે. એની માં નથી લાગતી. એક મરી ગયો. 1 2 3 હા 7 હતા, અત્યારે 6 જ છે. ઓલું તો હામું જોવામાં રહેશે, ખાવા માંડ. એક મરી ગયો. સોસ. જો આ છે આપણું મંદિર. આ છે મિત્રો કાનદાસ બાપુની જગ્યા. ક્યારેક હું અંદરથી પણ બતાવીશ. સરસ મંદિર છે. જો મિત્રો, પાછળ જે મંદિર છે ને, એ કાનદાસ બાપુની જગ્યા છે. ક્યારેક આપણે અંદર જઈશું મંદિર જોવા, અને તમને મંદિર પણ અંદરથી દેખાડીશ. બ્લાઉઝ વેચવાવાળા માસી એવા છે. જા બધા બ્લાઉઝ જેવા જોયા મને કલરના લઈને એવા માસી. આ બધા અલગ અલગ ભાવ છે ને? આમાં કોઈ નાખ્યું છે ને, આ નાખી દઉં ફોટો નાખ્યો છે અલગ અલગ.
સારા છે બધા બ્લાઉઝ. હા હા એ મોટું બ્લાઉઝ છે મોટું છે આ એ મસ્ત એનું છે પણ મોટું છે તો એ તમને ન થાય ડબલ એક્સેલ. હા ડબલ એક્સેલ એ ડબલ આ એક છે ડબલ એક્સેલ છે પણ આ પેન થઈ જાય આ તો મોટું છે ને પ્લેટ ફિટિંગ કરાવે ને તો થાય. હા થોડું ફિટિંગ કરાવવું પડે થોડું બ્લાઉઝ વેચવાવાળા. એટલે થઈ ગઈ છે આ તો હું થોડુંક કરી નાખું પણ આ લગ્નમાં તો હવે જઈએ આપણે બહાર કે બહારનો નજારો કેવો છે. આજે તો મને શરદી થઈ ગઈ છે એટલે મારો અવાજ પણ થોડો ડિફરન્ટ લાગતો છે. તો આપણે જઈએ બહાર. બહાર તો કોઈ નથી, દાદા બેઠા છે. આ જો વિશ્રામ દાદા આવી ગયા. એ પ્રાર્થના ટાટા કરો. એને મોમ આવી જાય એટલે એને ખાવાનું મળી જાય એટલે પૂરું. કા ખાતી નથી નાખી દી દક્ષિણ મળે ખાઈ જાય. મોમ છે ખાશે એને બિસ્કિટ ઓછા ભાવે. હે હાલે મોમ છે ખાઓ. પતંગ એક દીવો આમ આવીને પતંગ દીવો છે દોરે દોરો એ છે દોર હશે, પતંગ નહીં હોય. કેટલાક રીલે થયું કઈ આપણું હા 900 ઉપર. ઓહો નહીં જોઈ ગયું આજે ઉત્તરાયણ દેખાય છે. કાલ કરતા તો આજ વધારે પતંગ ઉડે છે. કાલ નહીં આજ ઉત્તરાયણ સાચી છે. હા પણ ઘણા એ કાલે મનાવી કોક કે ઘણા એમ કે આજ છે એમ 15 તારીખ કાલ ખોટી હતી આજ ખીર સાચી હા એમ છે ને એટલે કાલ કરતા આજ વધારે ઉડે છે પતંગ. હું ગાય ગાય ભગવાનને રાજસુયજ્ઞ કરવો તો પછી પોપટી પાંજરે ન હોય. પછી ભગવાને વિચાર્યું કે મગધ દેશમાં જરાસન 84,000 રાજાને કેદ કર્યા છે, જેને મુક્ત ભીમસેન કે તારા કરાવવાના. મગધ દેશમાં જાય છે અને જરાસન બધા હવાર પડે ને બધા બ્રાહ્મણને દાન આપતો. ભગવાન કૃષ્ણ અર્જુન ને ભીમ બેસી જાય છે. પછી પૂછે જરાસન તમે શું આવ્યા છો? કે મેં જરાસન પૂછે ભગવાન કૃષ્ણ કે મેં તમને જોયા છે ક્યાંક? કે તારું મારું 17 વખત યુદ્ધ થયું, તે મને જોયો જ હોય ને. પણ તમે શું આવ્યો છો? કે તારી આગળ દંત યુદ્ધ માગવા. પણ કે આમાં અર્જુન કે તમે મારી લગડી લડી શકો એમ નથી. અને ભીમસેન એક બાધીઓ છે પણ થોડાક દિવસે મારે મહેમાન રહ્યો. થોડાક દિવસ મહેમાન રહેશે એ જરાસનનું અને ભીમનું યુદ્ધ થાય છે. પણ જરાસનનું મોત એવું હતું ને કે એને કોઈ ચીરિયા કરીને એક પૂર્વ એક પશ્ચિમ ફેંકીને ભસ્મમાં શિવલિંગ કરે ને તો મરે એમ હતો. તે ભીમસેને 3 વખત ફાડિયા કરી ફેંક્યા. પછી ભગવાન એમ કહે છે કે આમ ભસ્મમાં શિવલિંગ કરી નાખી રેતનું. અને 3 વખત 4 વખત ફાડિયા કરી ફેંકી દીધો. પછી જરાસન મર્યો. અને જરાસનના બાપા એને કાંઈ સંતાન નહોતું, જંગલમાં હાલ્યા હતા. એને ધર્મપત્ની કે આને કોઈ સંત મળે ને એને કોઈ તમને સંતાન આપશે. પછી જાય છે ને એ સાધુ કહે છે કે તમને એક ફળ આપું, તમારી રાણીને ખવડાવજો. ફળ આપ્યું, એ રાણીને ખવડાવ્યું. પણ ફળના એને રાજાને રાણી 2 હતી એટલે ફળના 2 ભાગ કરી અડધું ખવાયું. એટલે 2 ફાડા જન્મ્યા. રાણી કહેવા 2 ફાડાને શું કરવા? પછી શમશાનમાં નાખ્યા આવે છે. એમાં જરા નામની રાક્ષસી લઈ અને શિવના મંદિરમાં નાખે છે. એ 2 ફાડાને ભગવાન શિવજી એને હજીવન કરી નાખે. 2 ફાડાને ભેગા કરે છે. અને એનું મોત એવું રાખ્યું હતું એને શિરીને કોઈ જો વચમાં શિવલિંગ કરે તો જ જરાસન મરે એમ હતો. અને ત્યાર પછી ભગવાન રાજસુયજ્ઞ થયું. પછી ભીમસેને જરાસનનો મુંગટ લઈ લીધો અને કૃષ્ણ ભગવાને ના પાડે કે આ એમાં પાપનું ધન ન લેવાય, છતાં ભીમસેન ન માન્યો. પછી એના વડવા પરીક્ષિત રાજાના પટારામને કીધું. પરીક્ષિત રાજા રાજ કરતા હતા પણ પરીક્ષિતના રાજથી કળિયુગ એક ગાવ આઘો રહેતો હતો. એમાં સમય જતા કળિયુગે કીધું કે મારે ક્યાં રહેવું એવું પ્રશ્ન કર્યો કળિયુગે કે તારે જુગાર રમતા હોય ને આ દુરાચારી હોય, દારૂ પીને તારે રહેવું. મને કહે કે હજી એક વસ્તુ આપો કે મારે સોનામાં રહેવું. કે જા તથા સોનામાં રહે. સમય જતા પરીક્ષિત રાજા પછી એના પટરો વગાડ્યો ને એના વડવાનો મુંગટ જરાસનમાં પહેર્યો. તેની બુદ્ધિ ફરી ગઈ.
પરીક્ષિત રાજા પહેરી જંગલમાં જાય છે અને દિલ્હીથી ઘણા આદુ નીકળી જાય છે અને પછી ઋષિ સમીપ તપ કરતા હોય છે ને એના ગળામાં મરેલો શ્રાપ નાખે અને પછી રાજા દિલ્હી પાછો પરીક્ષિત રાજા વિયો આવે છે. પછી એના શિષ્યને શૃંગી ઋષિને ખબર પડી કે તારા પિતાના ગળામાં સાપ નાખ્યો છે અને પછી પાછા આવીને શૃંગી શ્રાપ આપ્યો, જેણે મારા પિતાના ગળામાં સાપ નાખ્યો ને 7 દિવસ તક્ષણના કડશે. પછી ઋષિને છોકરા એના શિષ્યને કહે છે શૃંગી ઋષિ ત્યાં બહુ ખરાબ કર્યું. રાજાએ 100 અશ્વમેઘ યજ્ઞ ક્યાં સબ જોઈ દિલ્હીના સમાચાર કે હાથજીમાં તજે કરવું કરી લે અને હાથજીમાં તારું મૃત્યુ નિશ્ચિત છે, તને તક્ષણના કરશે. શૃંગી સમાચાર દઈને પછી પરીક્ષિત રાજા બધા જિજ્ઞાસુને અને પરમહંસોને પૂછ્યું કે મારે હવે શું કરવું. પૂછતા ગંગા કિનારે આવે છે અને પછી સુખદેવજી હાથજીની કથા સંભળાવી અને પરીક્ષિતનો મોક્ષ થઈ ગયો. બોલો ભોળાનાથ ભગવાનની જય. તો મિત્રો દિવસ હાથમી ગયો છે અને હવે કરશું દીવાબત્તી અને વિડીયોનો અહીં જ એન્ડ કરું છું. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર કરી દેજો અને જો વધારે ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. પ્લીઝ સારા જલ્દી સબસ્ક્રાઈબ વધારી દો. મળે એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે, બાય બાય.